છેલ્લા કેટલાક સમયથી સાયબર ઠગની ટોળકીઓ કોઈકને કોઈક પ્રકારે લોકોને ફસાવવા માટે પ્લાનિંગ ઘડતા હોય છે, જેમાં મોટાભાગે સામાન્ય માણસો જ ફસાતા હોય છે. અમદાવાદની એક ઘટના સામે આવી રહી છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા અજયભાઈ ભરવાડ, જે દૂધનો ધંધો કરે છે, તેમની સાથે આ ઠગાઈ થાય છે. તે ઘરે બપોરના બેઠા હતા ત્યારે તેમને એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવે છે અને કહે છે કે તે બેંક ઓફ ઇન્ડિયાના અધિકારી છે અને તેમને વિશ્વાસ દેવડાવે છે. ત્યારબાદ તેમને કહે છે કે તમારું બેંક એકાઉન્ટ બંધ થઈ જશે જો તમે KYC અપડેટ નહીં કરાવો તો. અજયભાઈ તે સાંભળીને ડરી જાય છે અને તેમને દ્વારા મોકલેલી લિંક પર ક્લિક કરે છે અને તેમાં તેમનો આધાર નંબર નાખે છે અને મોબાઈલ પર જ ATM પિન પણ આપી દે છે. થોડાક સમયમાં જ તેમના એકાઉન્ટમાંથી 2 લાખ જેટલી રકમ ઉપડી જાય છે, જેની જાણ તેમને થતાં તે તરત જ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવે છે. પોલીસે પણ તેમની કાર્યવાહી હાથ ધરી છે. તમારું આની ઉપર શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી વધુ અપડેટ્સ માટે જોતા રહો નવજીવન ન્યૂઝ.